નમસ્કાર દર્શક મિત્રો, વર્ષોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ વોર્ડ નંબર 9માં દાતા રોડથી ગિરનાર દરવાજા સુધી મેઇન રોડ ઉપર સફાઈ અભિયાન યોજવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જે અંગત જૂનાગઢ શહેરના લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે એ માટે જૂનાગઢ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કમિશનર શ્રી રાજેશ તન્ના સાહેબની સૂચના અને નાયબ કમિશનરના માર્ગદર્શન અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોલિયાની આગેવાની હેઠળ એસઆઈ અને સુપરવાઇઝર દ્વારા શહેરના વોર્ડ નંબર 9માં દાતા રોડથી ગિરનાર દરવાજા સુધી મેઇન રોડ પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેમાં જેસીબી, ટ્રેક્ટર અને સુપડી એમ 45 જેટલા સફાઈ કામદારોની મદદથી સીએનડી વેસ્ટ, જારી, ઝાકરાનો કચરો મળી કુલ 15 ટન જેટલા કચરાનો મહાનગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવ્યો। જૂનાગઢ તાલુકાના બગડુ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા બગડુ ખાતે પહોંચતા ગામના સરપંચ શ્રી શારદાબેન ધોળકિયા તથા તાલુકા પંચાયતના સરપંચ શ્રી મહેન્દ્રભાઈ ડોબરિયા તથા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ ઉષ્માભેર કુમકુમ તિલક કરી રથનું સ્વાગત કર્યું। જૂનાગઢ તાલુકાના બગડુ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા બગડુ ગામે પહોંચતા ગામના સરપંચ શ્રી શારદાબેન વેકરિયા તથા તાલુકા પંચાયતના સદસ્ય મહેન્દ્રભાઈ ડોબરિયા, જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની ઉપસ્થિતિમાં મહાનુભાવો અને ગ્રામજનોએ ઉત્સાહભેર કુમકુમ તિલક કરી રથનું સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં સરપંચ શ્રી શારદાબેન વેકરિયા તથા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મહેન્દ્રભાઈ ડોબરિયા, જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની ઉપસ્થિતિમાં મહાનુભાવોએ લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ વિશે લાભ લેવા અનુરોધ કર્યો હતો। એની સાથે 100% જલ જીવન મિશન સંતૃપ્તિ વખતે કલેક્ટરના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા। કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણની યોજનાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાના હેતુથી આ આયોજનના કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા। આ કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, લીડ બેંકના ગણપત રાઠવા, નાગરિક બોર્ડના કિરણ રાઉત, સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારી દુધીબેન પટોડિયા, અગ્રણીઓ સર્વશ્રી રામજીભાઈ ડોબરિયા, રામજીભાઈ રાબડિયા સહિત ગ્રામજનો, હોદ્દેદારો સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિતિ મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ પણ લીધા હતા। આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓને યોજનાકીય લાભથી જીવનમાં આવેલા અમૂલ્ય પરિવર્તનના અનુભવો ગ્રામજનો સમક્ષ રજૂ કર્યા હતા। બગડુ ગામના ભૂરાભાઈ નામના સદગૃહે જણાવ્યું હતું કે મારા પગમાં અકસ્માતે અસ્થિજન્ય તૂટી ઊભી હતી, ત્યારે ઓપરેશન કરવાની નોબત, પરંતુ મારા માટે આયુષ્યમાન કાર્ડ આશીર્વાદ રૂપ બનતા ઓપરેશનનો સઘળો ખર્ચ સરકારશ્રી દ્વારા પૂરા થતા મારા પરિવાર પર અકસ્માતે આવી પડેલ ખર્ચની આકૃતિ નિવારી શકાઈ હતી। આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ગરીબ પરિવાર માટે સુરક્ષા કવચ છે। જિલ્લા કલેક્ટર અનિલ કુમારે ગ્રામજનો સાથે સંવાદ સાધી વાત દરમિયાન જણાવ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક પ્રજાલક્ષી યોજનાનો લાભ લેવા કલેક્ટરે અનુરોધ કર્યો હતો। तैयार किया ताकि देश के हर गरीब को अपना अधिकार मिले, हर किसान समृद्ध हो और महिला सशक्त हो, युवाओं को अपनी आकांक्षाओं को पूरा करने का पर्याप्त अवसर मिले। पिछले 9.5 साल में अपने देश के लिए कई योजनाएं चलाई। इन योजनाओं से देश के युवाओं, गरीबों, महिलाओं और किसानों को लाभ मिला। हर योजना का प्रभावी ढंग से अमलीकरण हो और इसलिए इस महाअभियान को सफल बनाने के लिए मैं आप सभी देशवासियों का, विशेष करके मेरी माताओं बहनों का आभार व्यक्त करता हूं। नौजवानों की ऊर्जा इसके साथ लगी है, नौजवानों की शक्ति इसमें लगी हुई है। सारे नौजवान भी
इस कार्यक्रम को सफल बनाने के लिए अभिनंदन के अधिकारी हैं। कुछ स्थानों पर किसानों को खेतों में कुछ काम का समय होता है तो भी जब गाड़ी उनके यहाँ पहुंचती है तो अपना खेती का काम भी 4-6 घंटे छोड़ करके इस कार्यक्रम में जुड़ जाते हैं। तो एक प्रकार से गांव-गांव में एक बहुत बड़ा विकास का महोत्सव चल रहा है। विकसित भारत संकल्प यात्रा को शुरू हुए अभी 50 दिन भी नहीं हुए, लेकिन ये यात्रा अब तक लाखों गांवों तक पहुंच चुकी है। ये अपने आप में एक रिकॉर्ड है। विकसित भारत संकल्प यात्रा का ध्येय उस व्यक्ति तक पहुंचने का है जो किसी कारणवश भारत सरकार की योजनाओं से वंचित रहा। कभी कभी तो लोगों को लगता है कि गांव में 2 लोगों को मिल गया तो हो सकता है कि उनकी कोई पहचान होगी, उनको कोई रिश्वत देनी पड़ी होगी या उनका कोई रिश्तेदार होगा। तो मैं ये गाड़ी लेकर के गांव-गांव इसलिए निकला हूं तो मैं बताना चाहता हूं कि आप कोई रिश्वतखोरी नहीं चलती, कोई भाई भतीजावाद नहीं चलता है, कोई रिश्ते नाते नहीं चलते हैं। ये काम ऐसा है जो ईमानदारी से किया जाता है, समर्पण भाव से किया जाता है। समय ओछो જોઈ રસોઈ ઝડપથી થઈ જાય છે। આર્થિક રીતે ગમે તે કામ કરવું હોય તો થઈ શકે છે। સમયનો બચાવ થતા ઘણી બધી પ્રવૃત્તિ થઈ શકે છે અને રસોઈ કરતી વખતે કોઈ પણ તકલીફ પડતી નથી। ચૂલો સળગાવવા માટે કેરોસીનની વ્યવસ્થા કરવી પડે છે। રસોડું પણ કાળું થઈ જાય, વાસણ કાળા થાય, એની કોઈ પણ તકલીફ પડતી નથી। તેથી હું પ્રધાનમંત્રીશ્રીનો આભારી છું અને આભાર માનું છું। જય હિન્દ। નમસ્તે, મારું નામ પાટડિયા શિલ્પાબેન છે। હું એક સગર્ભા માતા છું। હું બગડુ આંગણવાડી કેન્દ્ર નંબર 3 નો લાભાર્થી છું। મને આ આંગણવાડી કેન્દ્રમાંથી દર મહિને 4 માતૃશક્તિના પેકેટ આપવામાં આવે છે, જે મારા માટે અને મારા આવનાર બાળક માટે ઉત્તમ આહાર ધરાવે છે। હું આ માતૃશક્તિના પેકેટમાંથી સુખડી, શીરો, શક્કરપારા, લાડુ, મસાલાવાળી ભાખરી વગેરે અલગ અલગ વાનગીઓ બનાવીને જમું છું। જ્યારે હું સગર્ભા બની ત્યારે મારું વજન ખૂબ ઓછું હતું, પણ આ માતૃશક્તિના પેકેટની વાનગીઓ બનાવીને ખાવાથી મારા વજનમાં પણ વધારો થયો છે। જેથી કરીને હું આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેનોનો અને સરકારશ્રીનો આભાર માનું છું, જે અમારા જેવી સગર્ભા મહિલાઓનું ધ્યાન રાખે છે। અસ્તુ, જય હિન્દ। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં ખામધ્રો રોડ ઉપર જુદી જુદી જગ્યાએ કુલ 20 પબ્લિક ટોયલેટની કામગીરીનું ખાતમુહૂર્ત કરતા મેયર શ્રી ગીતાબેન પરમાર। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 અને જુદી જુદી જગ્યાએ કુલ 20 એસ્પિરેશનલ પબ્લિક ટોયલેટની કામગીરીનું ખાતમુહૂર્ત મેયર ગીતાબેન મોહનભાઈ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન 2 અંતર્ગત વોર્ડ નંબર 2 માં આરટીઓ ઓફિસ સામે ખામધ્રો રોડ ઉપર અને જુદી જુદી જગ્યાએ કુલ 20 એસ્પિરેશનલ પબ્લિક ટોયલેટની કામગીરીનું ખાતમુહૂર્ત તેમજ વોર્ડ નંબર 2 ની એસઆઈ ઓફિસ જે પહેલા મજેવડી દરવાજા પાસે આવેલ હતી તે માન્ય મેયર ગીતાબેન મોહનભાઈના વરદ હસ્તે આરટીઓ ઓફિસ સામે કાર્યરત કરવામાં આવી। આ તકે શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, સેનિટાઇઝર સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશભાઈજી ટોલિયા, ઇલેક્ટ્રિક ઇજનેરના આજાભાઈ ચુડાસમા, એએસઆઈ શ્રી સબ એએસઆઈ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। નશા મુક્ત જૂનાગઢ અભિયાન અંતર્ગત ધ ક્રિમિનલ અન્વયે 50 જેટલા વીડીપીએસના ગુનાના આરોપીઓને ફરીવાર ગુનો ન કરવા તેમજ નશાના કાળા કારોબારમાં મુક્ત થવા તાકીદ કરાઈ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી। ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી માર્ગદર્શન હેઠળ
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 20 વર્ષના NDPS ગુનામાં પકડાયેલા અને હાલ જામીન ઉપર હોય તેવા 45 આરોપીઓને ટ્રેક ધ ક્રિમિનલ અભિયાન હેઠળ ટ્રેક કરી જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા. આ તમામ આરોપીઓની હાલની પરિસ્થિતિ અંગે પૂછપરછ કરવામાં આવી તેમજ જૂનાગઢ પોલીસ નશાના કાળા કારોબારને કડક હાથે ડામી દેવા તત્પર છે. ત્યારે આ તમામ આરોપીઓને ફરીવાર નાર્કોટિક્સ ડ્રગ્સનું સેવન, હેરાફેરી, સંગ્રહ કે વેચાણ ન કરવા તેમજ નશાના કાળા કારોબારમાં ફરીવાર ન જોડાવા ચેતવણી આપવામાં આવી. માનનીય પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા NDPS ગુનામાં હાલ જામીન ઉપર છૂટેલા તમામ આરોપીઓને નશાના કાળા કારોબારમાં ફરીવાર ન જોડાવા તેમજ રોજગાર માટે બીજા સારા અને સન્માનજનક વૈકલ્પિક રોજગાર તરફ વળવા આહવાન કરવામાં આવ્યું. તેમજ તમામ આરોપીઓને પોતાનું આગામી જીવન વ્યવસ્થિત રીતે જીવે તેમજ તેમના બાળકો પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય સારા નાગરિક બની દેશના વિકાસમાં યોગદાન આપે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. પેસેન્જર તો હતો નહીં, પરિવાર કહેશે તો બિલકુલ તકલીફ થશે. રિક્ષા જશે, ધંધો રોજગાર જશે અને ફેમિલી સુધી પણ જશે પોલીસ. અહીંયા જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ ગાંજા કે NDPS નહીં કોઈ પણ પ્રવૃત્તિ થશે તો તમારી વ્યક્તિગત તો તમને કાયદાકીય નુકસાન થશે જ, સાથે સાથે પોલીસ એને તમામ પ્રકારે નુકસાન કરશે. એમની મિલકત પણ જપ્ત કરાવડાવશે, એમની વાહન, એમની જંગમ સ્થાવર અને તમામ પ્રકારે મુશ્કેલીઓ થશે. અને જો કોઈ ઇન્વોલ્વમેન્ટ ફેમિલીનો આવશે તો એને પણ નાખશે એમાં. બરાબર, એટલે સુધરવાની તક છે ને એટલા માટે જ બોલાવ્યા છે. ચલો નેક્સ્ટ. જૂનાગઢ તાલુકાના બગડુ ગામે બંધ મકાનના ડેલાનું તાળું તોડી 6.29 લાખના માલમત્તાની ચોરી થતા જૂનાગઢ તાલુકા પોલીસમાં નોંધાઈ પોલીસ ફરિયાદ. જૂનાગઢ ભવનાથ તળેટીમાં ગુરુ દત્તાત્રેય ભગવાનની જન્મજયંતિની ભવ્ય ઉજવણી સાધુ સંતો દ્વારા કરવામાં આવી અને ગિરનારના 30 પગથિયે આવેલ ત્રિકોણેશ્વર મહાદેવના રામગીરી બાપુ દ્વારા ભંડારાનું પણ આયોજન કરાયું. જૂનાગઢ જેલમાં કાચા કામના કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કરી પોતાના પર જાતે હુમલો કરી જેલ કર્મીઓને ધમકી આપતા પોલીસમાં નોંધાઈ પોલીસ ફરિયાદ. જાહેરમાં જુગાર રમતા 3 ઈસમોને પકડી પાડી રોકડા રકમ ₹34,120નો મુદ્દામાલ કબજે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી A ડિવિઝન પોલીસ. ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે આમ નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને કેશોદના પલ્લવીનગરમાં અસામાજિક તત્વોનો આતંકથી એક વૃદ્ધની બાઇક સળગાવી દેવામાં આવી.